10 સુધીમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। સમાચાર વડોદરાથી। વડોદરામાં એક ઇફતાર પાર્ટીને લઈને વિવાદ સર્જાયો છે, જ્યાં સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીમાં ઇફતાર પાર્ટીથી વિવાદ થયો। યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ ઇફતાર પાર્ટી યોજી હતી અને યુનિવર્સિટીની મંજૂરી વગર ઇફતાર પાર્ટી યોજાઈ। વિદ્યાર્થીઓ સહિત સ્ટાફને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેને લઈને વિવાદ સર્જાયો છે, કારણ કે યુનિવર્સિટીની મંજૂરી નહોતી લેવાઈ તેવી વિગતો સામે આવી રહી છે, જેને લઈને હવે આ વિવાદ સર્જાયો છે। એનએસયુઆઈ દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। પરવાનગી વિના ઇફતાર પાર્ટી કરી હોવાનો વાતને લઈને વિવાદ સર્જાયો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મનીષ સિંહ। મનીષ, જણાવો આ આખો મામલો શું છે, યુનિવર્સિટીનું શું કહેવું છે અને એનએસયુઆઈનો પક્ષ શું છે? જી, હાલ હમણાં સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયો છે। એનએસયુઆઈ દ્વારા યોજવામાં આવ્યો હતો, આ પ્રાથમિક વિગત મળી રહી છે, પણ અમે હાલ સુધી યુનિવર્સિટી તરફથી કોઈ પણ ખુલાસો કરવામાં નહીં આવ્યો કે આ સમગ્ર શું મામલો હતો। હમણાં સુધી યુનિવર્સિટી તરફથી કોઈ પણ ખુલાસો કરવામાં નહીં આવ્યો। હવે જોવાનું રહ્યું કે યુનિવર્સિટીનો પક્ષ ક્યાર સુધી યુનિવર્સિટી મૂકે છે। આભાર। તો ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું, જેમાં યુનિવર્સિટી હજી સુધી કોઈ નિવેદન નથી આપ્યું, પરંતુ ઇફતાર પાર્ટીને લઈને વિવાદ સર્જાયો છે, કારણ કે પરમિશન નથી લેવાઈ।